હેલો ફ્રેન્ડ, હું જીતુભાઈ આપ સર્વેનું મારું યુટ્યુબ ચેનલ ગુજ્જુ પરફેક્ટ એજ્યુકેશન વર્લ્ડમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયમાં બીજા નંબરનું કાવ્ય આવે છે, એ છે એક જ દે ચિનગારી। તો આ કાવ્યની સમજૂતી મેળવવાના છીએ। આપણે આ કાવ્ય જે છે એની સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે કવિનો પરિચય મેળવીશું। ત્યારબાદ આ કાવ્યની અંદર આવતા જે અપરિચિત શબ્દો છે એ શબ્દોની સમજૂતી મેળવીશું અને કેટલાક 2-3 રૂઢિપ્રયોગોનો પ્રયોગ થયો છે આ કાવ્યમાં, તો એને પણ સમજીશું અને ત્યારબાદ આપણે સરસ રીતે આ કાવ્યની સમજૂતી મેળવીશું। હવે વિદ્યાર્થી મિત્રો, એક જ દે ચિનગારી કાવ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો આપણે આ એક જ દે ચિનગારી કાવ્યની પૃષ્ઠભૂમિને જરા જાણી લઈએ। એક જ દે ચિનગારી એ પ્રાર્થના ગીત છે, જેની રચના કરી છે, જેના કવિ છે હરિહર ભટ્ટ। આ કાવ્ય જે છે, આ પ્રાર્થના ગીત જે છે, એની અંદર કવિ અગ્નિરૂપી પરમાત્મા પાસે એક ચિનગારી માગે છે। પોતાના જીવનમાં જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે કવિ અગ્નિરૂપી પરમાત્મા પાસે એ જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માગે છે। અહીંયા આ કાવ્યમાં કવિએ અગ્નિરૂપી પરમાત્માને મહાનલ અને વિશ્વાનલ એવા 2 શબ્દ પ્રયોગ કરીને એમનું સંબોધન કર્યું છે। આ કાવ્યમાં કવિ નિસ્વાર્થ ભાવે પ્રભુની પ્રાર્થના કરે છે। અહીંયા આ કાવ્યની અંદર કવિ પ્રભુ પાસે, અગ્નિરૂપી પરમાત્મા પાસે ધન, સત્તા, મહાસત્તા, વૈભવ, સંપત્તિ આ બધી બાબતો જે છે એને ઈચ્છતા નથી। એ તો માત્ર એમના જીવનમાંથી અજ્ઞાનતા રૂપી અંધારું દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ ફેલાય, જેથી એમનું જીવન ધન્ય થઈ જાય, એ માટે એ માત્ર એક ચિનગારીની યાચના કરે છે, એક ચિનગારી માગે છે। સરસ રીતે માણવું ગમે એવું આ કાવ્ય છે, તો આપણે એને આજે માણવાના છીએ। હવે આપણે પહેલાં કવિ પરિચય જોઈ લઈએ। તો કાવ્યના કવિ છે હરિહર ભટ્ટ, જેમનું પૂરું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ। એમનો જન્મ ઈસવીસન 1895માં થયો હતો, જ્યારે મૃત્યુ ઈસવીસન 1978માં થયું હતું। તેમનું વતન અમદાવાદ હતું। તેઓ વ્યવસાયે અધ્યાપક હતા। આ ઉપરાંત તેમણે કેટલોક સમય વેધશાળાના સંચાલક તરીકે પણ કામ કરેલું છે। હરિહર ભટ્ટ એ ખગોળ અને ગણિત વિષયના સારા એવા જાણકાર હતા, પ્રકાંડ પંડિત હતા, એમ કહીએ તો કંઈ ખોટું નથી। અને આથી જ તો એમણે ખગોળ અને ગણિતના પુસ્તકો પણ લખ્યા છે। આ ઉપરાંત એમને સાહિત્ય પણ ખેડ્યું છે, સાહિત્યમાં પણ એમને રસ હતો, તો એમણે સરસ મજાના કાવ્યો લખ્યા છે અને હૃદયરંગ એમનો મહત્ત્વપૂર્ણ કાવ્ય સંગ્રહ છે। તો આ હતો આપણા કાવ્યના રચયિતા કવિ હરિહર ભટ્ટનો પરિચય। હવે આપણે આ કાવ્યમાં આવતા કેટલાક અપરિચિત શબ્દો એના વિશે માહિતી મેળવી લઈએ। ચિનગારી, ચિનગારી એટલે તણખો, પરંતુ અહીંયા આપણે કાવ્યના સંદર્ભમાં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ એવો અર્થ કરીશું। મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા। ચકમક એટલે એક જાતનો પથ્થર। જામગરી એટલે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો, પરંતુ અહીંયા આપણે કાવ્યના સંદર્ભમાં જિંદગી એવો અર્થ લઈશું। સળગવું એટલે પ્રકાશિત થવું। વિપત એટલે દુઃખ, મુશ્કેલી, આપત્તિ। આભ અટારી એટલે આભરૂપી ઝરૂખો। ઠંડીમાં એટલે જિંદગીની દુઃખદાયક પરિસ્થિતિમાં। કાયા એટલે શરીર, તન।
થથરવું એટલે ધ્રુજવું, વિશ્વાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, અધિક એટલે વધારે. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. જિંદગી ખર્ચી નાખવી એટલે જીવન વેડફી દેવું, મહેનત ન ફળવી એટલે મહેનત વ્યર્થ જવી, સફળતા પ્રાપ્ત ન થવી, ધીરજ ખૂટવી એટલે હિંમત હારી જવી. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચકમક લોઢું ગસતા ગસતા ખર્ચી જિંદગી સારી, જામ ગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. અહીંયા આપણે કાવ્યની શરૂઆતમાં જ મેં વાત કરી દીધી કે અહીંયા એક જ દે ચિનગારી કાવ્ય જે છે એ પ્રાર્થના ગીત છે. અહીંયા કવિ જે છે એ અગ્નિરૂપી પરમાત્મા પાસે એ એક ચિનગારીની માગણી કરે છે. કેમ કરે છે? તો એમના જીવનમાં જે અજ્ઞાનતારૂપી અંધકાર છે એને દૂર કરવા માટે અગ્નિરૂપી પરમાત્માનું એક જ કિરણ જે છે, પ્રકાશરૂપી જ્ઞાનરૂપી પ્રકાશનું જે કિરણ છે એ એમના અંધકારને દૂર કરવા માટે પૂરતું છે. માટે એ ઈશ્વર પાસે, અગ્નિરૂપી પરમાત્મા પાસે, પ્રભુ પાસે એક ચિનગારી માગે છે. એટલે કવિ કહે છે કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હે પ્રભુ અગ્નિરૂપી પરમાત્મા, હું તારી પાસે કંઈ વધારે માગતો નથી. તું મને એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપી દે, એક ચિનગારી આપી દે. ચકમક લોઢું ગસતા ગસતા ખર્ચી જિંદગી સારી, જામ ગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. કવિ કહે છે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક એટલે એક જાતનો પથ્થર કે જેને લોઢા સાથે ઘસવામાં આવે તો એમાંથી તણખા પેદા થાય છે. તો કવિ કહે છે કે મેં લોઢા સાથે ચકમકને ઘસતા ઘસતા આખી જિંદગી ખર્ચી કાઢી છે. અર્થાત કે અહીંયા કવિ ચકમક લોઢું ઘસતા ઘસતા એક કાવ્ય પંક્તિ દ્વારા એવું કહેવા માગે છે કે મેં મારા જીવનમાં અનેક નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારી આખી જિંદગી પૂરી કરી દીધી છે. કહેવાય છે ને કે જે કર્મ કરે છે એને ફળ અવશ્ય મળે છે. તો એ ઉદ્દેશથી કવિ કહે છે કે મેં આ રસ્તે ચાલીને મેં મારા જીવનની અંદર જે અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ પ્રભુ પાસેથી મેળવવા માટે મેં આખી જિંદગી અનેક નાના મોટા કાર્યો કર્યા છે. પરંતુ આ કાર્યોનું ફળ જે છે એ એમને પ્રાપ્ત થયું નથી. માટે જ તો એ કહે છે કે જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. આમ તો સામાન્ય રીતે એવું છે કે કર્મ કરે છે એને ફળ અવશ્ય મળે છે. પરંતુ અહીંયા તો કવિ શું કહે છે કે મેં ચિનગારી મેળવવા માટે મારી આખી જિંદગી ખર્ચી નાખી. મેં અનેક નાના મોટા કાર્યો કર્યા, પરંતુ હજી સુધી મારા જીવનમાં પ્રકાશનું એક કિરણ ફેલાયું નથી. જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ હજી પડ્યું નથી. એટલે કવિને એવું લાગે છે કે મારી બધી જ મહેનત જે છે એ વ્યર્થ ગઈ છે, બધી પાણીમાં ગઈ છે. એટલે એ કહે છે કે જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. હે મહાનલ, હે અગ્નિરૂપી પરમાત્મા, તું મને એક ચિનગારી આપી દે, એક પ્રકાશનું કિરણ આપી દે. આગળ જોઈએ. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી, ના સળગી એક સઘળી મારી વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કવિ અગ્નિરૂપી પરમાત્માને સંબોધીને આગળ કહે છે કે હે અગ્નિરૂપી પરમાત્મા, આ તારા પ્રકાશના તેજે તો
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો અને સળગી આભ અટારી. આભ અટારી, અટારી એટલે ઝરૂખો, આભ એટલે આકાશ. તો આકાશરૂપી ઝરૂખાની વાત કરી છે. અહીંયા આકાશરૂપી ઝરૂખો એટલે કયો ઝરૂખો? કે રાત્રે તમે જોતા હશો કે ટમટમતા તારાઓથી આખું આકાશ ખીચોખીચ ભરાઈ જાય છે. તો એ રાત્રિનું જે વાતાવરણ છે તારાઓથી ભરાયેલું, જે નભોમંડળ આખું તારાઓથી ભરાઈ જાય છે, એને અહીંયા કવિએ આભ અટારી કહી છે. એ ઝરૂખાની વાત કરી છે. તો કવિ કહે છે, કવિને થાય છે કે હે અગ્નિરૂપી પરમાત્મા, આ તારા પ્રકાશના તેજથી તો ચાંદો, સૂરજ અને આ આકાશમાં રહેલા સમગ્ર તારા એ બધા પ્રકાશિત થઈ ગયા છે, બધા દેદીપ્યમાન થઈ ગયા છે. તો આખું નભોમંડળ પ્રકાશિત થઈ ગયું છે, પરંતુ ન સળગી એક સઘળી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. આ બધું દેદીપ્યમાન થઈ ગયું, પણ કવિ માટે દુઃખની વાત છે. કઈ વાત? તો કે ચાંદો, સૂરજ, તારા આ બધું સળગ્યું, બધું પ્રકાશિત થયું છે, પણ કવિ કહે છે કે મારી જીવનરૂપી સઘળી, એક નાનકડી સઘળી કેમ પ્રકાશિત નથી થતી? આ સઘળીની અંદર એક ચિનગારી કેમ નથી પડી હજી સુધી? એટલે કે કવિનું કહેવાનો અર્થ એ છે કે મારા જીવનમાં હજી જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ પ્રભુએ કેમ નથી આપ્યું? જીવનની સાચી સમજ કેમ નથી આપી? એટલે કવિ માટે આ વાત જે છે એ બહુ દુઃખની વાત છે. હજી સુધી એમણે મહેનત ઘણી કરી છે, પણ બધી મહેનત વ્યર્થ ગઈ છે. એમને લાગે છે કે ચાંદો, સૂરજ, તારા આ બધું પ્રકાશિત થયું છે, પણ મહેનત કરવા છતાંય એમના જીવનમાં હજી એક ચિનગારી, એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ હજી પડ્યું નથી. આ વાત એમના માટે બહુ દુઃખની વાત સાબિત થઈ છે. આ વાતનું એમને ભારોભાર દુઃખ છે અને કહે છે એ અગ્નિરૂપી પરમાત્માને કે હે મહાનલ, તું મને એક ચિનગારી આપી દે, એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપી દે. ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. હવે ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી. અહીંયા ઠંડીમાં મુજ કાયા થથરે એટલે શિયાળામાં ઠંડી વાયને આપણું શરીર ધરવું છે એની વાત નથી. અહીંયા ઠંડી એ દુઃખનું પ્રતીક છે. જીવનની અંદર ડગલે ને પગલે આપણી સમક્ષ આવતી અનેક હજારો મુશ્કેલીઓ, વિકટ પરિસ્થિતિ, સંકટનો સમય, એને કવિએ અહીંયા ઠંડીનું પ્રતીક ગણાવ્યું છે. દુઃખોની વાત જે છે, જીવનમાં આવતી જે વિકટ પરિસ્થિતિઓ છે, એને અહીંયા ઠંડી શબ્દ દ્વારા કવિએ અહીંયા એ વાત કરી છે. અહીંયા ઠંડી એ દુઃખોનું પ્રતીક છે. જીવનમાં ડગલે ને પગલે આવતી જે મુશ્કેલીઓ છે એનું પ્રતીક છે. એટલે કવિ કહે છે કે હે પરમાત્મા, હવે મારા આ અંધકારમય જીવનની અંદર એમને અનેક દુઃખોનો સામનો કરવો પડ્યો છે, અને એ દુઃખોનો સામનો કરતાં કરતાં હવે એમની ધીરજ ખૂટી ગઈ છે. એમની ધીરજ ખૂટી ગઈ છે. કવિને એવું લાગે છે કે મેં મારા જીવનની અંદર જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એને દૂર કરવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા, અને એ અંધારું એક જ રીતે દૂર થઈ શકે છે જો એમને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પ્રાપ્ત થાય. અને એ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ મેળવવા એમણે આખી જિંદગી ખર્ચી નાખી, પરંતુ મહેનત એમની વ્યર્થ ગઈ છે. એમને આ ધ્યેય પ્રાપ્ત કરવામાં સફળતા મળી નથી, અને એ યાચના કરતાં કરતાં હવે
એમને એવું લાગવા લાગ્યું છે કે એમની આ ઈચ્છા જે છે એ પૂરી નહીં થાય, એટલે હવે એક કવિ હરિહર ભટ્ટ અગ્નિરૂપી પરમાત્માને સંબોધીને કહે છે કે હે વિશ્વાનલ, હું હવે દુઃખોનો સામનો કરતાં કરતાં થાકી ગયો છું અને મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું અધિક ન માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. વિશ્વાનલ અગ્નિરૂપી પરમાત્મા, હું તમારી પાસે કંઈ વિશેષ નથી માગતો, કંઈ અધિક નથી માગતો, કંઈ વધારે મારે નથી જોઈતું. મારે જોઈએ છે ફક્ત એક ચિનગારી, જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. તો મિત્રો, આ હતું આપણું એક જ દે ચિનગારી કાવ્ય. અને અહીંયા સરસ મજાની વાત કરી છે કવિએ. નિસ્વાર્થ ભાવે અહીંયા કવિએ અગ્નિરૂપી પરમાત્માને પ્રાર્થના કરી છે. એમના જીવનની અંદર જે અજ્ઞાનતારૂપી અંધકાર છે એને દૂર કરવા માટે એ અગ્નિરૂપી પરમાત્મા પાસે એક ચિનગારી માગે છે, એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માગે છે. અને જો એ કિરણ એમને મળી જાય તો એમનું જીવન જે છે એ સૂરજ, ચાંદો અને તારાની જેમ એમનું અંધકારમય જીવન એ પણ પ્રકાશિત થઈ જાય. એટલા માટે એ અહીંયા ચિનગારીની યાચના કરે છે. આભાર.